હર હર મહાદેવ, માતા પાર્વતીની જય। આજના વિડીયોમાં આપણે અષાઢ સુદ 11થી અષાઢ માસની પૂર્ણિમા સુધી કરાતું 5 દિવસનું ગૌરી વ્રત કે મોળાકત વ્રતના ઉદ્યાપનની વિધિ તેમજ ઉજવણાની વિધિ વિશે જાણીશું। બોલો ગૌરી માતની જય। નાની નાની બાળકીઓ ગૌરી વ્રત ખૂબ ઉત્સાહ અને શ્રદ્ધાથી કરે છે। અષાઢ મહિનાની 11થી શરૂ કરીને પૂનમ સુધી 5 દિવસ સુધી બાળકીઓ આ વ્રત કરે છે। 14 કે 15 વર્ષની કુંવારી કન્યાઓ આ વ્રત કરતી હોય છે, કેમ કે આ મોળાકત વ્રત લગ્ન પછી કરવામાં આવતું નથી। આ વ્રતને ગૌરી વ્રત એટલા માટે પણ કહેવામાં આવે છે કે માતા પાર્વતીએ ભગવાન ભોળાનાથને પામવા માટે 5000 વર્ષ સુધી આ વ્રત કર્યું હતું અને અત્યારની નાની બાળકીઓ 5 દિવસ સુધી આ વ્રત કરે છે। આ વ્રત કરીને ભગવાન ભોળાનાથને પામવાનો ઉદ્દેશ માતા ગૌરીનો હતો, જે ગૌરી માતા માટે યોગ્ય હતા। તેવી જ રીતે અત્યારના સમયમાં નાની નાની બાળાઓ 5 દિવસ અલોણા વ્રત રાખીને ભવિષ્યમાં પોતાને સંસ્કારી અને મનગમતો પતિ મળે તેવી ઈચ્છા સાથે આ વ્રત કરે છે। સાથે સાથે નાનપણથી જ તેનામાં ધર્મ પ્રત્યે અને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ અને લાગણી ઉત્પન્ન થાય તેવા બીજ તેના મનમાં રોપાતા હોય છે। એના માટે આ નાની નાની બાળાઓ 5 દિવસ સુધી આ મોળાકત વ્રત કરે છે। મોળાકત વ્રત એટલા માટે પણ કહેવાય છે, આ દિવસો દરમિયાન નાની નાની બાળાઓએ 5 દિવસ સુધી મીઠા વગરનું ભોજન કરવાનું હોય છે। તેની સાથે બાળાઓને ફ્રૂટ, ડ્રાયફ્રૂટ કે મીઠાઈ પણ આપી શકાય। મોરો ચેવડો, મોરી વેફર પણ આપી શકાય છે। ગૌરી એટલે માતા પાર્વતીનું જ એક નામ છે અને ગોર એટલે જુવારા વાવવા। 11સના અઠવાડિયા પહેલાં માટીના કોળિયામાં અથવા વાંસની ટોપલીમાં છાણ અને માટી મિક્સ કરી તેમાં ઘઉં, જવ, ચોખા, ચણા, જુવાર, મગ કે કોઈ પણ 5 કે 7 ધાન્ય લઈ અને પછી તેને વાવવા। પછી તેમાં રોજ જરૂરિયાત પ્રમાણે પાણી આપવું। આથી 11 સુધીમાં સરસ મજાના જવારા ઊંચા થઈ જાય છે। ગૌરી વ્રત, જેમાં ગૌરી એ માતા પાર્વતીનું જ એક સ્વરૂપ છે। માતા પાર્વતીએ સૌપ્રથમ આ વ્રત શિવજીને પોતાના પતિ સ્વરૂપે પામવા માટે કર્યું હતું અને તેમણે જયા પાર્વતીનું વ્રત પણ કર્યું હતું અને આ વ્રતના પ્રભાવથી જ એમની દરેક મનોકામના પૂર્ણ થઈ હતી। તેથી કુંવારી કન્યાઓ 5 વર્ષની થાય એ પછી સતત 5 વર્ષ સુધી આ મોળાકતનું વ્રત કરે છે અને એ 5 વર્ષ પછી જયા પાર્વતીનું વ્રત પણ કરતી હોય છે। અને આ વ્રત જે દિવસથી શરૂ થાય છે એ દિવસથી ચાતુર્માસ પણ શરૂ થાય છે। તેથી ચાતુર્માસનું સૌપ્રથમ પહેલું વ્રત આ ગૌરી વ્રતનું માનવામાં આવે છે। આ 5 દિવસ અલુણા વ્રત કરવાનું હોય છે। એમાં મીઠા વગરનું ભોજન એટલે કે મોળું ભોજન કરવામાં આવે છે। આ વ્રતમાં કન્યાઓ મીઠાવાળું ભોજન લેતી નથી અને આ વ્રત કરવા પાછળનો એક એવો હેતુ પણ છે કે આપણા હિન્દુ ધર્મમાં ઉપવાસને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે। તેથી નાની કન્યાઓ પણ નાનપણથી જ ઉપવાસનું મહત્ત્વ સમજે તે માટે તેમના ઘરની સ્ત્રીઓ તેમને આ વ્રતનું મહત્ત્વ સમજાવે છે તથા તેમની પાસે આ વ્રત કરાવે છે। તે ઉપરાંત ગોરમાની આ પૂજા પ્રકૃતિની રક્ષા માટે પણ કરવામાં આવે છે। ભારતીય સંસ્કૃતિમાં મોટા ભાગના વ્રતો, ઉત્સવો પ્રકૃતિ સાથે જોડાયેલા છે। આ વ્રત પણ તેમાંનું એક છે। જવારાના નાનકડા પ્રતીકથી પર્યાવરણની પણ સુપેરે રક્ષા કરવાનું એમાં સૂચવાયું છે। આ વ્રતના પ્રભાવથી કુંવારી કન્યાઓને સમય થતાં તેમના મનપસંદ જીવનસાથી મળે તેવી મનોકામના પણ પૂર્ણ થાય છે। ગૌરી વ્રતમાં જવારાની પૂજાનું પણ વિશેષ મહત્ત્વ છે। વાસ્તવમાં જવારા એ બીજું કંઈ નહીં પણ માતા પાર્વતીનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે। જવારાને સુખ અને સમૃદ્ધિનું પ્રતીક પણ માનવામાં આવે છે। ગૌરી વ્રતના 5 દિવસ સુધી
જવારાનું પૂજન કરવામાં આવે છે. આ ગૌરી વ્રતમાં જવારાની પૂજાનું જેટલું જ મહત્ત્વ છે તેટલું જ મહત્ત્વ નાગલા અને ચુંદડીનું પણ છે. રૂની પૂણીને કંકુ વડે રંગી ગાંઠો વાળીને તેનો નાગલો તૈયાર કરવામાં આવે છે અને આ નાગલાને શિવજીનું પ્રતીક માનવામાં આવે છે. જવારા એ માતા પાર્વતીનું પ્રતીક અને નાગલો એ શિવજીનું પ્રતીક. આ શિવજી પ્રત્યેનું નાગલાને પાર્વતીના સ્વરૂપે જવારાને અર્પણ કરવામાં આવે છે. આ નાગલા અર્પણ કર્યા પછી જ જવારાનું પૂજન કરવું જોઈએ. આવું નથી કરતા તો આપણી પૂજા અધૂરી ગણાય, કેમ કે જો શિવ અને પાર્વતીની એકસાથે પૂજા કરવામાં આવે તો જ તેનું પૂર્ણ ફળ મળે છે. વ્રતની પૂજન વિધિ માટે અષાઢ સુદ 11ના દિવસે સવારે નાહીને તૈયાર થઈને બાળકીઓએ કંકુ, ચોખા, અબીલ, ગુલાલ, નાળાછડી તથા ફૂલ અને ફળ લઈ તેમજ જવારા લઈ ગોરમાના ગીતો ગાતા ગાતા નદીએ નાહવા જાય છે. એ વખતે તેઓ આ ગીત ગાય છે: ગોરમાનું વર તો કેસરીયો નદીએ નાહવા જાય. ગામમાં કે આજુબાજુમાં જ્યાં મહાદેવનું મંદિર હોય ત્યાં બધી જ કન્યાઓ ભેગી થઈ અને પૂજા કરવી જોઈએ. જો મંદિર દૂર હોય તો તમે આ પૂજા ઘરે પણ કરી શકો છો. જવારાને નાગલા ચડાવી કંકુ, ચોખા, અબીલ, ગુલાલ અર્પણ કરી પૂજા કરી અને પછી પ્રાર્થના કરાય છે કે મનગમતો ભરથાર મળે, અખંડ સૌભાગ્ય અને સંતતિ થાય તેવી પ્રાર્થના કરવી જોઈએ અને 2 હાથ જોડી પૂજામાં ભૂલ બદલ ક્ષમા યાચના કરવી. આમ 5 દિવસ સુધી પૂજા કર્યા બાદ પૂનમની રાત્રે જાગરણ કરે છે. જાગરણમાં માતાજીની સ્તુતિ અને ગરબા ગાઈ બાળાઓને રાસ રમાડવામાં આવે છે. વ્રતની ઉદ્યાપન વિધિ માટે બાળાઓ સૂર્યોદય પહેલાં નદીએ જઈ સ્નાન કરી પૂજા કરી તેમજ જે જવારા ઉગાડ્યા હોય તેને નદીમાં પધરાવી દેવા અથવા મંદિરે મૂકી દેવાના. આવી રીતે સતત 5 વર્ષ સુધી આ વ્રત કરવામાં આવે છે અને 5મા વર્ષે આ વ્રતનું ઉજવણું કરવાનું હોય છે. ઉજવણામાં 5, 7 કે 11 એ રીતે કુંવારી કન્યાઓને ભોજન કરાવી અને તેમને સુહાગની કે કોઈ પણ વસ્તુ ભેટ સ્વરૂપે આપવી જોઈએ. આ વ્રત સતત 5 વર્ષ પૂરા થાય એ પછી જયા પાર્વતીનું વ્રત કરવામાં આવે છે. ગૌરી વ્રતના 5 દિવસ દરમિયાન મીઠાવાળો ખોરાક ખાવાનો હોતો નથી. તેના લીધે ગૌરીને અલુણા કે મોળાકત પણ કહે છે. ગૌરી વ્રત પાર્વતીજીએ કર્યું હતું એટલે કહેવાય છે કે મનગમતો અને સંસ્કારી પતિ અને સમૃદ્ધિ મળે તે માટે બાળકીઓ ગૌરી વ્રત તથા જયા પાર્વતી વ્રત ખૂબ શ્રદ્ધાપૂર્વક કરે છે. હવે આધુનિક જમાનામાં નાની બાળકીઓ વ્રતના 5 દિવસ સુધી આનંદ કરી શકે તે માટે શાળામાં મહેંદી, રંગોળી, ફેન્સી ડ્રેસ જેવી સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવે છે. નાની બાળકીઓ દ્વારા પૂરી શ્રદ્ધાથી આ ગૌરી વ્રત કરવામાં આવે છે અને આ વ્રતના પ્રભાવથી ગૌરી માતા તેમને આશીર્વાદ આપે છે કે તેમને સંસ્કારી પતિ મળે અને સારું સૌભાગ્ય મળે તેવી શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરે છે. બોલો માતા પાર્વતીની જય, ભોળાનાથ શિવશંભુની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.